હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા ક્યાં બોલતે હો? અલા ઓફિસમાં ઇન્ટરવ્યૂ ચાલે છે. હા, આપણા નવા છોકરાઓને રિક્રુટ કરવાના છે, પેલા ડિજિટલ માટે. એમ બધા ઉત્સાહમાં છે નાના નાના છોકરાઓ. કેવી મજા આવે ને આમ ફર્સ્ટ નોકરી, ને એમાં પણ ફર્સ્ટ ડે ઓફ ધ જોબ. આમ પ્રેશિયસ મુમેન્ટ. હે, નોકરીનો પહેલો દિવસ તો ઓલવેઝ આમ ખાસ હોય. મને મારું યાદ આવી ગયું. હા મેં ફર્સ્ટ ડેના જ્યારે આ બધું કર્યું, નોકરી લીધી ને, હા તો મેં મારા સ્કૂલના સાહેબને ફોન કરેલો. હા, ટીચરને શું કે? મેં કીધું, મેં કહ્યું સાહેબ, આજે હું જે કંઈ છું એ આજે તમારા લીધે જ છું. હા તો મને કે અમને દોષ ના આપીશ, અમે બધા પ્રયત્ન કરેલા. મેં કીધું આખું અમૃત કરાવો, સફળ થયો એમ, નોકરી મળી એનો ફોન કર્યો મેં. પણ યાદ તો રહી જાય ફર્સ્ટ જોબ. પણ મને એક વસ્તુ મારે જાણવી છે. હા, થોડા વર્ષો પછી નોકરી પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જાય છે, એનું શું કરવાનું કાકા? તને બેસ્ટ સોલ્યુશન આલ દઉં. હા, હોમ લોન લઈ લેવાની લા. હોમ લોન? એમાં શું થશે કે નોકરી માટેનો ફરી પ્રેમ જાગૃત થશે તને. એ પછી તરત જ તારે કાર લોન લઈ લેવાની. કેમ? તારા બોસ માટે પણ પ્રેમ જાગૃત થશે. અને પછી છેલ્લે લગ્ન કરી નાખવાનું. એમથી શું થાય? પછી તો તને ઓફિસ પણ ગમવા મળશે. ઘેર આવવાનું ભૂલી જઈશ તું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. કાકા, હા આ શ્રાદ્ધનું ચાલુ થયું ને, હા તો મને હમણાં એવું ખબર પડી કે હમણાં શ્રાદ્ધનું આ કંઈક પેલું જમણવાર ને બધું હશે ને, હા તો આ શ્રાદ્ધ માટેનું આખું આ જે વહીવટ એ પણ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીવાળાને આપવા માંડ્યા છે. એમ શ્રાદ્ધના પ્રસંગ પણ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને આપવાનું ચાલુ થઈ ગયું એમ? મને તો ખબર નહીં, પણ હું તો એવું માનું છું કે અમુક વસ્તુ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા જોરદાર હાચવી લે. એટલે એમ? હમણાં જ એક બર્થડે પાર્ટીમાં કેવું થયું, હું થયું? તો પાર્ટી ચાલતી હતી, એમાં પેલો જે શેઠ હતો ને, હા એ દોડતો આવ્યો ઇવેન્ટ મેનેજર પાસે. હા કીધું કે આ કંઈક કરો, આ ગાજરનો હલવો જે ઉપડ્યો છે જે લેવલ પર, હા તો બધા કે હલવો ખા કરે છે, અને પેલી બાજુ જે રબડી બનાવી છે હા એ એવી ને એવી પડી છે ને. હવે આ મને એવો ડાઉટ છે કે આ ગાજરનો હલવો ખોટી જશે એમ. હા તો પેલો મેનેજર કે ઇવેન્ટ મેનેજર કે ચિંતા ના કરો સાહેબ, હમણાં તમારું સોલ્યુશન આપી દઉં છું. હા એણે કંઈક પેલી વોકી ટોકી કાઢી હા કે નિખિલ, આખી વાત સાંભળ, ગાજરના હલવા પાસેથી આપણી મિસ અનિતાને હટાય અને રબડીના કાઉન્ટર પર મૂકી દે અને રમણ કાકાને હલવા પાસે સેટ કર. શું વાત કરે? ભાઈ તું નહીં માને, શું? આખી લાઈન રબડી પાસે જતી રહી. બોલ, ઓ બાપરે, આખો ઇસ્યુ સોલ્વ. ખાલી મિસ અનિતાના લીધે આખો આ લાઈન એ બાજુ ગઈ એમ ને? એટલે ઇવેન્ટ મેનેજરને આપણી વૃત્તિ ખબર હોયલા. હમણાં લગ્નમાં એવું થયેલું, શું? મારી બાજુમાં બે છોકરાઓ કેવી વાતો કરે હું કે? કે પેલી લીલી વાળી મારી, તો પેલો બીજો કે આ લાલ વાળી મારી. હા, મેં કીધું લા, હો આ લાલ વાળીના જ લગ્નમાં આવ્યા છો તમે, સેજ તો શરમ રાખો. આ બધું આપણું છે ને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. વેલકમ બેક. અને કાકા કદાચ ફોન પર છે. શું છે? બરાબર. આ મહારાજ ના ના, હું 100% કહીશ ને. તમે ચિંતા ના કરશો. હા, અને જે કંઈ થયું સોરી. હા, વાંધો નહીં. હા, શું થયું? તો એની હમણાં કહું તો મહેશને ફોન લગાડજો. શું થયું? મહેશને લગાડ ને તું ફોન. કોકની તબિયત બગાડી દીધી યાર. શું થયું પણ? તું જોને હું કરવાનું આ માણસનું. હાલો. એ હા જીજુ. એટલે તે પેલા કંદર મહારાજ સાથે શું કર્યું? શું કર્યું મેં? તો જબરજસ્તી એમને તે કઈ બામ ચોપડી આપ્યો, ટ્યુબો બુબો લગાડી દીધી બૈડા પર, એવું બધું શું કર્યું ત્યાં? અરે એમાં એટલે એમાં શું થયું જીજુ, શું બોલતો? હવે આ પેલું શ્રાદ્ધનું ચાલે છે ને, હા તે તો મહારાજ આયા હતા અને મહારાજ એવું કીધું હા કે આ પૂર્વજોને જે ભાવતું ભોજન હોય, આપણા પૂર્વજ જે ખરા હા એમને કે ભાવતું ભોજન જમાડવાનું, અને પછી એમની કઈ જરૂરિયાતની વસ્તુઓ તમે જો કંદર મહારાજને આલો ને તો એવું કહેવાય કે પૂર્વજો સુધી મળી જાય એમ સ્વર્ગમાં. એ બરાબર છે, પણ તે શું કર્યું? તો દાદાને કમરનો દુખાવો રહેતો હતો તો મેં એમને બામ ચોપડી આલ્યો એમ. તો મહારાજને બામ ચોપડાય? એમાં શું પણ પોતે એવું બોલેલા કે બધું સ્વર્ગમાં મળી જશે દાદાને.
પણ ત્યાં જબરજસ્તી બીપીની ગોળીઓ ખવડાવી, ડાયાબિટીસની, આવું બધું ગોળીઓ ગળાવી દીધી એમને. પણ દાદાને હતું ત્યાં તો મહારાજને ના ખવડાવે પણ ડપોડ. કાકા કઈ નહીં, શાંત થાવ. આ જીજુ યાર હવે એમણે કીધું આવું બધું ત્યાં. લા પેલાને રિએક્શન આવ્યું છે શરીરમાં, તો દવાખાને બેઠો છે. કોણ મહારાજ? તો હું બેઠો છું. આ તે હું તો મળી આવું એમને મેં. નથી જરૂર તારે જવાની, પેલો એટેક આવશે ને તને જોશે તો. હવે દાદાને બીપી ને સુગર નું બધું હતું એટલે. તો મહારાજને ગોળીઓ ખવડાવી દીધી. ખરો તું મૂકી દે ફોન યાર. અલા કાકા તમે આવું કરાય? અલા પણ અમે એવું છે, મહેશભાઈનું ઇન્ટેન્શન તો સારું જ હતું ને કાકા. અરે મહેશ હેડ ગુડ ઇન્ટેન્શન બટ ધેર મહારાજ ઇઝ ઇન્ટેન્શન. સારું સારું મારે સોરી કહેવાનું યાર. સારું, કઈ નહીં, તમે શાંત થાવ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. એ હા ભાઈ માંગુ આવ્યું છે ને તારા માટે. એમ ચલો સરસ. કેમનો ઉત્સાહ નહીં તને? એટલે છે તો કરો. તું કેમ આમ શીતળા સાતમ જેવો રહે છે? શીતળા સાથે આમ કહો તો મને એટલે આવું ઠંડો કેમ રહે છે એમ કહું છું. પણ છે હવે મારી રીતે પણ જોવાનું ચાલે છે. હમણાં જ એક વચ્ચે વાત થઈ તો કે છોકરીવાળા એકદમ મને એવું પૂછતા હતા હા કે જમીન છે કે નહીં તમારી પાસે એમ. હે છોકરીવાળા જમીન શું કામ પૂછે? જેથી એમની છોકરી એક દિવસ વેચાવડાવી દે. બીજી જોલા બીજી છે, મેં એક ધ્યાનમાં આવી હતી, મળવા પણ ગયો અને ગોલ્ડ મેડલિસ્ટ છે. એમ તો પછી મેં ના પાડી. લા ગોલ્ડ મેડલિસ્ટને ના પાડતી હતી? પણ બોક્સિંગમાં છે. એમ તો બરાબર. પતા ગમે તો છે બધું બોક્સિંગ આવું બધું જોતો હોય છે ને ટીવી પર બધું. હું WWE વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ. તે તને ગમે તો છે પણ એ તો હવે ટીવી વાળાને થોડા ઘરે લઈ આવે એવું. મને તો એ કન્સેપ્ટ નહીં સમજ પડતી. હો રેસલિંગ વાળો શું? બે પહેલવાનો ચડ્ડા પહેરીને બેલ્ટ માટે ઝઘડતા હોય, એ કેવું? બરાબર કે નહીં? બરાબર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા ને. હેલો હેલો. કોણ? ફેનિલ? હા તમે ફોન કર્યો તો? હા મેં ફોન કર્યો તો. બોલો. કમ્પ્લેન આવી છે તારી. શું? તો પપ્પા કહેતા હતા બહુ ગમે તેમ બોલવાનું ચાલુ કર્યું છે, તે ઘરમાં અભદ્ર ભાષા બોલે છે. મેં કાંઈ નહીં કર્યું એવું. તું ના બોલીશ, મને આવ્યું છે. અભદ્ર ભાષા બોલે છે, ગમે તેમ બોલે. યુનિફોર્મ પહેરીને સ્કૂલે જાય છે કે સંસદમાં? શું? ક્યાંથી શીખે છે આવું બધું? કાકા એમાં મારો વાંક નથી. તો કોનો વાંક છે? એકચ્યુઅલી છે ને પપ્પા એમના બધા ફ્રેન્ડ્સ સાથે વાતો કરતા હતા ને, હા એવું બધું સાંભળી ગયો. પછી એ બધું હું ઘરમાં બોલ્યો. પતિ ગણો બાપો ગાળો એટલી બોલે છે ને. એવું છે? તે પપ્પા ચરકડ જ છે તારો બાપો. પપ્પાને નહીં કહેવાનું કશું. કેમ નહીં કહેવાનું? મારથી નાનો છે તારો બાપો. સાંભળો, હા બોલ. પપ્પા છે ને આઈફોન 15 લાવવાના છે. તો બાપો આઈફોન 15 લાવવાનો છે? યસ. ટામેટા 200 ના થયા ત્યારે તો કકરાટ કરતો હતો બાપો. એ મૂકો ને તમે. આખું ફેમિલી એવું છે. આ મૂકી દે ચાલ. બાય. હા બાય. આખું ફેમિલી એવું. બાળકોને પોગો અને મોટાઓને ઈગો. આ આગળ વધવા ના દે. એમ ને. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા હમણાં આપણે પેલી ફેનિલ સાથે વાત થઈ ને, ટેણિયા સાથે, હા તો મને યાદ આવ્યું કે બાળકો આપણા દેશના ભવિષ્ય કહેવાય. હા અને દેશના ભવિષ્ય માટે બાળકોને અમુક સ્કિલ ટ્રેનિંગ માટે પેરેન્ટ્સ અમુક કેમ્પમાં મૂકે છે. અચ્છા. એટલે પેલા સમર કેમ્પ ને વિન્ટર કેમ્પ ને એ બધું તો ખરું, પણ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવ્યા છે બાળકો માટે. એમ એમાં પેલું આમ આર્મીની ટ્રેનિંગનું સેટઅપ પણ છે, સ્પોર્ટ્સ કલ્ચરલ સેટઅપ, સાયન્સ લેબોરેટરી સેટઅપ જબરજસ્ત છે કાકા. મૂકવા જ જોઈએ છોકરાઓને. લા એ જ ફોર્મલ એજ્યુકેશન સાથે ઘણું શીખવાનું છે. લા કરેક્ટ. તો જ ટેલેન્ટ બહાર આવે. બહુ સાચી વાત છે. પેરેન્ટ્સે સમજવાનું હોય કે અત્યારે ગાડીના સનરૂપમાંથી ડોકું બહાર આવે એના કરતાં ટેલેન્ટ બહાર આવે એ વધારે સારું. હું તો એક વિચિત્ર સલાહ આપું છું, બોલ પેરેન્ટ્સને. શું? જ્યારે પણ તમારું બાળક ચોકલેટ, આઈસ્ક્રીમ, કેક આવું કંઈ ખાતું હોય હા તો
તો તરત આમ લપકીને છીનવી લેવાનું એના હાથમાંથી હે અને 30% જેટલું ખાઈ નાખવાનું એની સામે. કેમ? એ રડે એની ચિંતા ના કરશો, આવી ટેવ પડાવી દો એને. પણ શું કામ? મોટો થઈને ઇન્કમ ટેક્સ ભરવામાં એને તકલીફ નહીં પડેલા, દુઃખી નહીં થાય. ખ્યાલ આવ્યો? હવે તો બહુ સ્ટેટ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, અભિનવનો યુટ્યુબ પર એવો મેસેજ છે, હોસ્ટેલમાં રહે છે હા અને કે અમારું આખું હોસ્ટેલનું ગ્રુપ કે કાકા તમને રેગ્યુલર સાંભળીએ છીએ શનિવારે અને બહુ મજા આવે છે કે. હોસ્ટેલ સિંગલિયાઓ. આ હોસ્ટેલમાં જે સિંગલિયાઓનો જે બેડ હોય ને હા એમાં અડધા બેડમાં ફોન, લેપટોપ, ચાર્જર, નાસ્તાના પેકેટ, ચાર્જિંગ સોકેટ એવું હોય. બાકીના અડધા બેડ પર ઉસીકા તરફ ટૂંટિયું વાળીને બેઠો હોય. અને હું કરવાનું હોસ્ટેલમાં આખો દિવસ જો આ લોકોને હા સોશિયલ મીડિયા ઉજાગરા કરાવે અને લો બેટરી હલેડા સંભળાવે. બરાબર રાત પડે એટલે શેરીમાં કૂતરું રડે અને આ આશિકો ટેલિફોન પર રડે. બરાબર. પણ તું સાંભળે છે આ શું નામ એનું? અભિનવ. અભિનવ, તને અને તારા આખા ગ્રુપને થેન્ક યુ સો મચ. સાંભળતા રહો અને ભણવામાં ધ્યાન આપો જેના માટે આવ્યા છો. એ ખરો. પણ ટેન્શન નહીં લેવાનું, શાંતિથી મસ્તી કરતાં કરતાં ભણવાનું. એવું? તે હમણાં રામાયણ જોયું હતું? રામાયણ યાદ છે? હા રામાયણ યાદ છે ને. એમાં તું જોજે, રાવણ અને કુંભકર્ણના વાળ કાળા હતા પણ વિભીષણના વાળ આમ થોડાક સફેદ બતાડેલા. તે જોયું હતું? ત્યાંથી હું લેવા દેવા? એ કેમ? કેમ? રાવણ ખડખડાટ હસતો હતો, હા 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 કર્યા જ કરે છે. હા અને કુંભકર્ણ વ્યવસ્થિત ઊંઘી લેતો હતો. બરાબર. ટેન્શનમાં ખાલી વિભીષણ ફર્યા કરતો. તે જો બરાબર. એમાં સફેદ વાળ થવા મળ્યા એને. એટલે ખુશ રહેવાનું, રાક્ષસની જેમ હસવાનું અને મસ્ત ઊંઘ લેવાની. હાવ અંઠેલ કરી નાખશો કોકને. લા બહુ સ્ટ્રેસ હોય આ લોકોને. હા ભાઈ હા. ચાલ સ્ટેટ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. ને કાકા ફરી ફોન પર લાગેલા. કોણ છે? બાપરે મુક્તિ નહીં તો હું હાલી હવે અત્યારથી શું છે પણ એનું? હમણાં મૂક ને યાર. આની લવ કરે છે. હું થયું? આ તારી કાકીલા શું કહે છે? અત્યારથી પેલો સાફ સફાઈનો માહોલ ઊભો કર્યો છે એને. પણ હવે તહેવારો આવવાના ને કાકા. પણ અત્યારે હું છેલા અધીરી થઈ ગઈ, નવરાત્રી આવશે, દિવાળી આવશે, તો પણ દર વર્ષે આવે જ નહીં આવતી. હા પણ કઈ નહીં કાકા. ઘરમાં પોતું કરવા માટે જેટલા પણ કપડાં હશે ને હા એ બધા આપણા પુરુષના જ હોય છે. શર્ટ, ટી શર્ટ ને એવું બધું હશે. પત્નીનો ડ્રેસ કોઈ દિવસ પોતું કરવા માટે જોયો? હાલા કઈ નહીં કાકા. પાછી મને હમણાં શું કે હા મહિલા આરક્ષણ આવ્યું છે 33%. તો કે હવે ઘરનું 33% કામ જ હું કરીશ, બાકીના 67% તમારે કરવાનું. અલા મેં કહું હવે કોઈ કાયદો નહીં. કઈ નહીં કાકા. બે હોત હવે. આવું બધું કરે એટલે પાછી જબરી કેટલી છે. શું થયું? 2 જ જણ છે અમે ઘરમાં. હા તો એ શું પૂછે, આ પાણી કોને ઢોળ્યું? હું જાઉં ને પછી બીજું એટલે સીધું ઊભું થઈને પોતું કરવા માંડવાનું એમ. કઈ નહીં કાકા. બસ હવે ચલો શાંત રહો. આ ઈસરોએ તો હમણાં શીખવાડ્યું, બાકી આ પોતું થતું હોય ને ત્યાંથી ધીમા પગલે પસાર થઈએ ને એને સાંસારિક જીવનમાં સોફ્ટ લેન્ડિંગ કહેવાય. સારું છે આ કડવા ચોથ જેવા તહેવાર છે. કેમ એવું કહે? બાકી પતિઓને તો ખ્યાલ જ ના આવે કે કોની સાથે રહે છે, પત્ની સાથે કે મકાન માલિક સાથે. અરે શું Stay tuned with Radio City 91.1. Undian. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.